હલો, કેમ છો? બધા મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે એક એવી રેસીપી લઈ આવ્યા છીએ કે એને સબ્જી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે અને કઢી તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. તો આજે આપણે પંજાબની સ્પેશિયલ એવી પકોડા કઢી લઈ આવ્યા છીએ. હવે કઢીમાં એવું છે કે બધી જગ્યાએ અલગ અલગ રીતે થાય છે. અમારા ગુજરાતમાં અમે ખાટી મીઠી કઢી બનાવીએ છીએ અને પંજાબમાં છે એ પકોડા કઢી બનાવે છે. અને પકોડા કઢી છે એ ક્યારેક આપણા ઘરમાં કોઈ જાતનું શાક ન હોય ત્યારે તમે આ બનાવી શકો છો. અને પકોડા કઢી રાઈસ ખીચડી છે કે રોટલી રોટલા ભાખરી કોઈ પણ સાથે તમે સર્વ કરી શકો છો. તો તેના માટે આપણે સામગ્રી જોઈ લઈએ. આદુ, જીરું, હિંગ છે, લીલા મરચાં, કોથમરી, લાલ મરચું, લીમડું, તજ, લવિંગ, મરી અને વઘારનું આખું મરચું છે, રાઈ છે, મીઠું, હળદર, લસણ છે ને સોડા છે ખાવાની. કઢી બનાવવા માટે છાશ છે, ચણાનો લોટ છે. હવે આ પકોડા બનાવવા માટે આપણે ચણાનો લોટ લીધો છે. તો આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે સાઈડમાં. તો પહેલાં આપણે પકોડા બનાવી લઈએ. થોડીક કોથમરી. હવે પકોડા બધા લોકો અલગ અલગ રીતે બનાવતા હોય છે, પણ મને આવી રીતે ગમે છે તો હું આવી રીતે બનાવું છું. લીલા મરચાં છે, થોડીક કસૂરી મેથી, મરચું પાવડર, થોડીક હળદર અને ટેસ્ટ પ્રમાણે મીઠું છે. આપણે એકદમ સરસ એનું ભજીયાનું ખીરું આપણે બનાવતા હોઈએ એવું સરસ ખીરું બનાવી લેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરવાનું છે. એક સરખું બધું પાણી ભેગું નથી ઉમેરી દેવાનું. વધારે પાણી પડી જશે તો પછી આપણે પાછું એમાં લોટ નાખવું પડે છે બીજી વાર. આપણે પકોડાનો સરસ લોટ બાંધી લીધું છે. આપણે એમાં થોડીક ખાવાની સોડા આવે છે એ નાખીશું અને 1 ચમચી જેટલું એની ઉપર પાણી નાખીએ એટલે પકોડા એકદમ સોફ્ટ સરસ થશે. અને સાઈડમાં આપણું તેલ પણ ગરમ થવા લાગ્યું છે તો આપણે પકોડાને તળી લઈશું પહેલાં. તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં નાના નાના ભજીયા ઉતાર લેવાના છે, પકોડા. ભજીયાને સરસ આપણે તળી લેવાના છે પહેલાં. અને આ પંજાબની ફેમસ એવી પકોડા કઢી છે. ગેસને ધીમો કરી દઈશું. થોડુંક ધ્યાન રાખવાનું છે, દાજી ન જવાય. અને પકોડાની સાઈઝ તમારા પ્રમાણે તમે નાની મોટી કરી શકો છો. તો આપણે પકોડાને સરસ તળી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા પકોડા એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે એ જ પેનમાં કઢી વઘારી લેશું અને તેલ બીજું કાઢી લઈએ. એના પહેલાં એક કઢીની જે બીજી પ્રોસેસ કરવાની છે એ કરી લઈશું. એમાં ચણાનો લોટ. આ કઢી થોડીક જાડી હોય છે. આપણે જેટલી થિકનેસ જોઈએ એટલી આપણે રાખવાની હોય છે, પણ થોડીક આ નોર્મલ કઢી જાડી જ હોય છે. સાથે એમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને હળદર ઉમેરી દઈશું. હવે આપણે એનું વઘાર કરી લઈએ.
આપણું તેલ ગરમ થાય એટલે આપણે એમાં મસાલા કરી દઈએ. રાઈ છે, રાઈ તતળે પછી આગળ બીજા મસાલા કરીએ. આપણે હવે એમાં હિંગ, જીરું, તજ, લવિંગ, મરી અને આખું મરચું ઉમેરી દઈશું અને લીમડો નાખી દઈશું વઘારમાં. થોડું પાણી, આવી રીતે થોડુંક પાણી નાખવાથી પછી મરચું નાખવાથી મરચાંનું કોઈ પણ સબ્જીમાં કે એમાં ટેસ્ટ સરસ આવે છે અને તેલ પણ ઉપર તળી આવે છે. હવે આ તેલ છે એ આપણે થોડુંક લઈ લઈશું એક વાટકીમાં અને હવે જે આપણે આ મિશ્રણ બનાવ્યું હતું એ રેડી દઈશું. કઢીનો કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવે છે. આપણે જરૂર હોય એટલું આપણે એમાં પાણી ઉમેરશું. સાથે આદું છે, લસણ છે, થોડીક કસૂરી મેથી, મરચાંનું પાવડર થોડુંક આપણે અંદર ઉમેર્યું હતું, ફરીથી આપણે બીજી વાર લીલા મરચાં, થોડીક કોથમરી અને આને એકદમ સરસ ઉકાળવાની છે. મીઠું ને હળદર આપણે પહેલાં જ ઉમેરી દીધા હતા. એકદમ સરસ ઉકળી જાય પછી આપણે એને પકોડા ઉમેરવાના છે. તમે જોઈ શકો છો આપણી કઢી સરસ મજાની ઉકળી ગઈ છે. હવે જે આપણે પકોડા બનાવ્યા છે એ આપણે એમાં ઉમેરી દેવાના છે અને કઢીમાં સરસ ઉકળી જાય અને પકોડામાં પણ કઢી એકદમ મિક્સ થઈ જાય એવી રીતે આપણે એને ઉકાળવાની છે થોડી વાર, કે પકોડા એકદમ અંદર કઢીમાં બુડી જશે અને સોફ્ટ થઈ જશે. એટલે પકોડા અને કઢી બંનેનો ટેસ્ટ સરસ આવે છે. અને પકોડાની સાઈઝ તમને નાની કરવી હોય તો તમે નાની પણ કરી શકો છો. તો આપણે સરસ ઉકાળી લઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી પંજાબની ફેમસ પકોડા કઢી. ઉપરથી જે તેલ આપણે કાઢ્યું હતું એ લગાવી રેડી દઈશું એની ઉપર અને ગરમા ગરમ જ સર્વ કરવાની હોય છે. એકદમ એવી ટેસ્ટી એવી કઢી, ઉપર થોડીક કોથમરી, સાથે મેં વટાણાવાળા પુલાવ બનાવ્યા છે એની સાથે સર્વ કર્યું છે. તમને જે ભાવે એના સાથે તમે સર્વ કરી શકો છો. ખીચડી સાથે છે, પરોઠા, રોટલો, ભાખરી, જેના સાથે તમને ગમતી હોય એની સાથે ગરમા ગરમ કઢીને સર્વ કરો તો એકદમ ટેસ્ટી એવી આપણી પંજાબની ફેમસ પકોડા કઢી રેડી છે. બધાને મારા જય માતાજી.